જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. નંદ બાબાને ત્યાં કૃષ્ણ જન્મનો આનંદ છવાયો છે. વૃદ્ધાવસ્થામાં નંદને ત્યાં પુત્ર જન્મ થયો છે. આખું ગામ ઉત્સવ મનાવી રહ્યું છે. અમારા શિવજીને પણ લાલાનું મુખ જોવાનું મન થયું અને એ તો ઉપડ્યા નંદી પર સવાર થઈને. આજે કૃષ્ણ જન્મનો 5મો 6ઠ્ઠો દિવસ છે. ગોકુળમાં એટલી બધી ભીડ છે કે શિવજી નંદ બાબાના આંગણા સુધી પહોંચી શકે તેમ જ નથી અને પહોંચી નથી શકતા. તેથી ગોકુળની બહાર બેઠા છે, ગામની બહાર કૃષ્ણ મુખ જોવાની આશાએ બેઠા છે કે કંઈક ભીડ ઓછી થાય અને હું જાઉં. કારણ કે શિવજી જો જવાની તૈયારી કરે તો લોકો હો હા કરીને ભાગે શિવજીનો વેશ પરવેશ જોઈને. અને તેથી આશેશ્વર કહેવાયા છે, આશા રાખીને બેઠા છે. આજે પણ ગોકુળ ગામમાં પ્રવેશતા પહેલાં આશેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કર્યા પછી જ આપણે ગોકુળમાં જઈ શકીએ છીએ, એવો એક નિયમ છે. કૃષ્ણ જન્મને સફળ કરવા વાસુદેવ મથુરાની જેલમાંથી ગોકુળ નંદ બાબાને ત્યાં લઈને ગયા. લાલને યશોદાની ગોદમાં સુવડાવી દઈ તરત જન્મેલી બાળકીને લઈને પાછા મથુરાની જેલમાં આવી ગયા. સવારમાં બાળકીના રડવાનો અવાજ સાંભળી કંસના પહેરેગીરોએ કંસને જાણ કરી. કંસ આવ્યો, બાળકીને ઊંચકીને ફેંકવા ગયો. જુઓ ચિત્ર કે કંસના હાથમાંથી બાળકી છટકી અને આકાશમાં પહોંચી. રૂપ પ્રગટ થયું. હા, અષ્ટભુજાળી માં ક્રોધમાં રૂપ પ્રગટ કરી અને કંસની સામે જોઈ રહી અને કહેતી ગઈ, તારો વેરી ગોકુળવાસ મને શું મારી રહ્યો છે કંસ? શિવશક્તિએ કૃષ્ણ જન્મ અવતારને સફળ કર્યો. શિવ દર્શન કરવા ગયા, રમાડવા ગયા અને શક્તિએ લાલાને આધાર આપ્યો, લાલાનું રક્ષણ કર્યું. અરે કહેવાતા વૈષ્ણવો, શિવને તામસ કહેતા પહેલાં વિચાર કરજો, કારણ કે તમામ દેવો વૈકુંઠમાં છે. એક શિવ જ આપણી રાહ જોઈને બેઠા છે સ્મશાનમાં. પણ શિવને સંહારક માની અને જો એનું અપમાન કરશો તો સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે. શિવનું નામ લેવાનું પણ તમે ના પાડો છો અને નવરાત્રિમાં ગરબા રમવાનો શોખ છે, પણ એની આરતી જોવાની કે ઉતારવાની તમને ઈચ્છા નથી થતી. પ્રસાદને અડવા પણ તમે નથી માગતા, કારણ કે તમારી સાસુઓએ, તમારી માઓ દાદીઓએ શીખ્યું છે. યુવાન બહેનો પણ યાદ રાખજો કે તમે જેની પાસેથી આ જ્ઞાન લઈ રહ્યા છો એ ગુરુ આંધળો ન્યાય કરનાર અંધગુરુ છે અને તેવા જ અંધશ્રદ્ધાથી ભરેલા ચેલા અને ચેલીઓ છે. તમે યુવાન બહેનો છો, તમારામાં બુદ્ધિશક્તિ છે. એક બુદ્ધિથી તો વિચારો કે આગે સે બધી ચલી આવતી. મારી દાદી કે નાની તો ભણેલા નહીં નહોતા કે એમણે માની લીધું ચીલાચેલી ચાલીથી. પણ હું તો વિચાર કરું, તમે માં છો, તમારા બાળકોએ પણ તમારા હાથનું નહીં ખાવું જોઈએ. તમારા બાળકો પણ ભવિષ્યમાં કહેશે કે તું તો માનું ખાવાની ના પાડે છે, તું તો માતાજીનો પ્રસાદે લેતી નથી મમ્મી, તો પછી અમે પણ હાથથી તારા હાથનું નહીં ખાઈએ તો ચાલશે? વૈષ્ણવ કહે, અમે અન્યાશ્રયમાં નથી માનતા, અમે અન્યાશ્રય નથી કરતા. અન્યનો આશ્રય એટલે અન્યાશ્રય. પણ અન્ય કોણ? જે ઠાકોરજીને માન્ય નથી તે અન્ય છે. કોઈ દેવી દેવતા, આ બધા તો ઠાકોરજીના સગા સંબંધીઓ છે, વાલાઓ છે. અરે એકે એક દેવી દેવતાઓએ અવતાર લીધો છે ગોકુળમાં, તો અન્ય કોણ? અન્ય આપણામાં ભરેલો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, નિંદા, સ્વની સ્તુતિ પારકાની નિંદા, આવા અવગુણોનો આશ્રય લેવાનો નથી અને એ આશ્રય છોડવાનો છે, એને અન્યાશ્રય કહેવાય. હા, બાકી તો સુનો, હૃદયની આહમાંથી નીકળેલું આ એક ભજન છે. આ ભજન ન કહેવાય, જાગૃતિ કહેવાય. અન્યાશ્રય કોઈનો ન કરતા કદીએ અમે, યાત્રા પરિક્રમાને જારી જ ભરતા અમે. તોય શંકા કુશંકા બુદ્ધિમાંથી જાય ના, કંઠે
કંઠી ધરી છે માળા હાથમાં, અમારા કંઠે કંઠી ધરી છે માળા હાથમાં. કીધો છે બ્રહ્મ સંબંધ શ્રીજી સાથમાં, કંઠે કંઠી ધરી છે માળા હાથમાં. વૈષ્ણવો કહેવાઈએ અમે પુષ્ટિ માર્ગના, કંઠે કંઠી ધરી છે માળા હાથમાં, અમારા કંઠે કંઠી ધરી છે માળા હાથમાં.